સરકાર મારી દશામાં, સરકાર મારી દશામાં, સરકાર મારી દશામાં, સરકાર મારી દશામાં, મારી દશામાં, સરકાર મારી દશામાં, સરકાર મારી દશામાં, સરકાર મારી દશામાં. હી કોર્ટને કાયદો મારી દશામાં, આખા જગતમાં મોટી તારી સરકાર. હી વ્રત રાખીને ફળ મળી અપાર, તારા ચોરુણા માડી તમે મારું માવતાર. હે તારી ભક્તિનો, હે તારી ભક્તિનો રંગ મને લાગ્યો દશામાં. બોલ દીકરી, તારે શું તકલીફ છે? હે માં, મારા ઘર પરિવાર અને મારા 2 ભાઈઓને સુખી રાખજે એટલા જ આશીર્વાદ માંગુ છું. મારી દીકરી, મારા તો આશીર્વાદ છે બેટા, પણ માં દશામાના પણ આશીર્વાદ તારા ઉપર રહેશે. વાહ, શું ચાંદ ધરતી પર આજે ઉતરી આવે છે. છોડ મારો હાથ, તને ખબર છે મારો ભાઈ કોણ છે? અરે તારો ભાઈ જે હોય એ, મારે શું જોવાનું, ગમે એવી ટોપ હોય તોય. ચાલ જા અહીંયાથી. તારા જેવું પારવડું મને બીજું ક્યાં મળશે? કોણ છે તો ભાઈ? કોણ હતું એ? ખબર નહીં કોણ હતો. સારું, વાંધો નહીં, ચલો હું તમને ઘર સુધી મૂકી જાઉં. ચલો. ભાઈ, પેલા ભક્તાણીના ભાઈએ મારું અપમાન કર્યું છે. શું કર્યું? ભાઈ, જીગલાની બેન મને બહુ ગમી જાય છે, એના લીધે મારું અપમાન થયું છે. તું ચિંતા ન કર નાનકા, એની ભાભી છે ને હા, એ મારા કબજામાં જ છે, અને તારે વૈશાલી તારી જ છે ને તારી જ થાય. અરે ચિંતા આ ના શું કર. બધું લઈ માંડ્યું છે? તું ઘરની સ્ત્રી છે તો ઘરનું કામ કર. પણ મારી વાત તો સાંભળો, કુદરત થી ડરો. કુદરત રૂટશે ને તો આપણું બધું વેર વિખેર થઈ જશે. મારે કોઈની ટેન્શન નથી. તું પણ તારું મારી કામ વાત તો કર. સાંભળો. બહેરાની વાતમાં, અમારી વાતમાં બહેરાન નહીં પડવાનું. જાઓ, તમે તમારું કામ કરો. ચાલો. જે કરવું હોય એ કરો. નાનકા, તું ચિંતા ના કરીશ, વૈશાલી તારી છે ને તારી બનાવીને જ રહીશ. ચાલ. ઓહો, શેઠાણી તો મોબાઈલ જોવે છે, ઘરનું કોઈ કામકાજ કરે ની ખબર નથી પડતી. તમને કહું છું કઈ ખબર પડે છે કે નહીં? આ બધું કામકાજ કોણ કરશે? ભાભી, આ મારું એકલાનું ઘર નથી, તમારું પણ ઘર છે, બરાબર? હા તો હું કરીશ, મગર તમે આ ઘરના મોટા બહુ હું કરીશ, મને બધી ખબર પડે છે. ઘરના મોટા તમારે મારી સાથે નહીં બોલવાનું, બરાબર? હું તમારાથી મોટી છું, થોડી બોલવાનું સભ્યતા રાખજો. તમે આ ઘરના મોટા બહુ કહેવાય, હું તમારે સાંભળીને હા તો હું કરી લઈશ, મને ખબર પડે છે. શું ખબર પડે છે? આ બધી ખબર પડે, તમારે મને શીખવાડવાની જરૂર નથી. તમારા કરતા પહેલા હું આવી છું ઘરમાં. તમે જેમ કહેશો એમ હું કરીશ. હા, હું કહું એમ જ થશે. નહીં થાય. હું કહું એમ જ થશે ઘરમાં, હું કહું એમ જ કરવું નહીં પડશે. થશે. ના ના થાય, ના થાય. હા તો હું તમને કહી દઉં છું પછી આગળ ઘરે. હા, કહી દો. હા. કઈ વાંધો નહીં. જો સાંભળો, તમારા બધા ઘરના છે, અહીંયા વાતચીત કરે છે, ખબર નહીં પડતી મોબાઈલ એટલે હે ને હું આટલા સુધી જઈશ. આગળ ને ખોટો તમારા ને મારા ઉપર વ્યાયામ કરશે, બરાબર? જાઓ, બાય. એ લાય તું મોબાઈલ, આવું નહીં ચાલે મને. અરે મારું ના ભાઈ ના, તારો રોજનું નાટક થઈ ગયું છે અને મારે તો આખો દિવસ કામ કરવાનું. અરે ના. ભાભી, શું થયું? કેમ ઝઘડો છો તમે? આયા મોટા ભક્તાણી નાયક શેઠાણી બે ઊંચા જ નથી આવતા. ભજન કરવામાંથી ઊંચી ના આવે, મોબાઈલ માંથી ઊંચી ના આવે. મારે તો લમડે લખાણા છે બે, મારે તો શું કરવું? અરે ભાભી, ઘરમાં કંકાસ ના કરાય. આઈ મોટી ભક્તાણી સલાહ આપવા મને. હવે તું કઈશ એમ મારે કરવાનું છે બધું?
આખો દી બોલ બોલ જ કરતા હોય છે. તમે કઈ શું થયું સમજાવો. ભાભી? અરે તમે આ છો તારો માતા દિયરે માથે પડેલો છે અચ્છા અરે પણ થયું શું? તમે આટલા બધા અને આને આખો દિવસ મોબાઈલ મચડો છે ને આના ભક્તાણી થઈને મંદિરે જઈને ભજન કરવા છે ઘરમાં બેન કામકાજ કરવું નથી શું મારે જ કરવાનું તમે તો દિયરે કરો છો. નથી તો અહીંયા મારી બાજુ નથી માથે પડેલા જ છે બધા તમે ક્યાં દિયરે કામ માથે કરો છો? પડેલો આખો દી તો બેહારો હો તમે. હું કોઈ બેઠી નથી રહેતી બેઠા છો તો કામ તો અમે જ કરીએ ને તમે હું ક્યાં કામ કરું કરો? છું. આખો દી ઘરનું કામ તો અમે જ કરીએ. કોઈ તો કે તમે કરો છો હવે મોબાઈલ સાઈડમાં મૂકી દે હું તને છેલ્લી વાર કહું છું જો ને ભાભી કેટલા બોલ બોલ કરે છે ને સમજાવ. તું એમની સામે ના બોલીશ, હું ભાભી સમજાવું. ભાભી હવે તમે મને સમજાવશો તમે લોકો કે એમ જ મારે કરવાનું છે અરે યાર પણ એક ભાભી કામ કરો લો તમારો ભાગ આપી દઉં છું તમને લોકોને તમે બે અહીંથી નીકળો જાઓ ચલો અમારે મારે અહીંથી કોઈ જરૂર નથી ના લો તમારો અમે ભાગ અહીંથી જતા રહીશું. હા હા જાઓ મારે અહીંયા કોઈ જરૂર નથી તમારે બે ની પણ હા અમારે જાઓ એવું જ નથી. હાલો આપણે હા જાઓ બે નીકળી જાઓ ના ભાભી, આવું ના હોય. ના તમારે મને સમજાવવાની કઈ જરૂર નથી મેં તમારો ભાગ તમને આપી દીધો તમે બે અહીંથી નીકળો જાઓ અમારે જ નથી રહેવું. અમારે જતી હા તો રહેવું. જાઓ રોજ રોજ ના કચકચ કોણ સાંભળે તમારા? હું એક કચકચ દિવસ નથી કરતી, તો એક કામ તો દિવસ કરવું પડે ઘરમાં. શું થયું? તમે ક્યાં કામ કરીને તૂટી પડ્યા હો? હા તો હું કરું જ છું ઘરમાં કરો ને તમે. પોતે આખો દિવસ મોબાઈલ લઈ લઈને બેસી જાય છે સારું સારું ચાલ. હા જાઓ તમે ભાગ તમને આપી દીધો ને એટલે જાઓ મારા કોઈ મગજમાં અહીં નીકળાય નહીં સારું ભાભી, બસ. એમને રોકો અરે જવા દો જતા હતા એ લોકોને નીકળો અહીંથી પણ તારે જવું હોય તો તું જા નીકળ ભાભી શાંતિ રાખ. બેન તું થોડા દિવસ રે, હું આપણું બધું કમ્પ્લીટ કરી દઉં ને પછી હું તને આઈને લઈ જઈશ. ત્યાં સુધી તું રહે અહીંયા, બરાબર? હા તો લઈ જજો એને ચાલો ને. લઈ જઈશ ભાભી, હવે ગુસ્સો ના કરશો. અરે ભાભી તમે ભાઈ ભાભીને ખોટા ઘરની બહાર કાઢ્યા. જો એક વાત કહી દઉં તને મેં કઈ ખોટું કર્યું નથી અને જો તારે મારા કીધા ઉપર રહેવું હોય તો રે નકર તું જતી રે સારું. યાર આ ક્યાં ગયા? મેં ક્યારના બોલાયા છે, હજી આયા નહીં. અરે કાજલ, કઈ કામ હતું? મને બોલાયો તો. હા શું કામ હતું? બોલ. અરે યાર મારે એક પ્રોબ્લેમ થઈ ગયો છે. શું થયું? મારા દેરાણી અને દિયર બંને સાથે મેં ઝઘડો કર્યો છે તો એ બંનેને મેં કાઢી મૂક્યા છે. મારી સાથે ઝઘડો કરીને જતા રહ્યા છે. તો મને કંઈક સોલ્યુશન હોય તો બતાવો ને. અરે ગાંડી, એમાં મૂંઝાય શું? સોલ્યુશન અભિયાન નીકાળી દીધું, શું પણ એના બદલામાં તારે એક કામ કરવું પડે હવે. શું કામ? તારી નડદ વૈશાલી છે ને, હા એનું મારા ભાઈ જોડે લગ્ન કરાવો. અરે એ તો મારા ચપટીમાં મુઠ્ઠીનો ખેલ છે. તમે કેવો હું કરાવી દઈશ, કામ હું કરી કેમ કે મારો પ્રોપર્ટીનો ભાગ પણ એ લોકો લઈ ગયા છે. આ તો તારું કામ હું કરી આપીશ, બરોબર? હા ચલો તું હા, મારે એ તો તમે કીધું એ તો થઈ જશે. તમે વૈશાલીના લગ્ન મારા ચપટી હાથમાં મુઠ્ઠીનો ખેલ છે. તું મારું કામ કર, હું તારું કામ કરીશ. હા હા ચોક્કસ. ચાલો સર, અમને મંદિરે મળીએ આપણે. એ હા હા ચોક્કસ. મારા ભાભીએ મારા ભાઈને કાઢી મૂક્યા છે. હું તમને છુપાઈ છુપાઈને મળવા આવું છું. અરે તું ચિંતા ના કરીશ, હું મારી બેનને બધી વાત કરી દઈશ અને આપણે લગ્ન કરી લઈએ. ચોરી છુપીથી આપણે નથી મળવું. તારા ભાભી છે ને, મારી બેનને ત્યાં મૂકીશ, આપણા બંનેનું લગ્ન નક્કી થઈ જશે. એટલે કોઈ ચિંતા નહીં, બરાબર? તારે ગભરાવાની કોઈ જરૂર નહીં, હું બેઠો છું, બરાબર? કોઈ ટેન્શન નહીં. હવે મને ખબર પડી વૈશાલી કે તું છાની મોની માની જોડે મળતી હતી. હવે હું બધાને કહી દઈશ. તું ચિંતા બિલકુલ ના કરીશ, બિલકુલ ગભરાઈશ નહીં. મા દશામાં પર વિશ્વાસ રાખ, બરાબર? બધું સારું થઈ જશે. જા. આવો આવો બેન, મજામાં? માતાજીના દર્શન કરવા આવ્યા તમે? હા, મારે એક કામ હતું તમારી જોડે. હા બોલો, શું કામ હતું? એ તમારા ભાઈનું તમને ખબર છે? ના, મારા ભાઈની મને કોઈ વાતની ખબર નથી બેન. મેં એને વૈશાલી જોડે જોયું છે. શું વાત કરો છો તમે? હા તો મેં જોયું છે એને. એ વ્યુ શું કરી રહ્યો છે? મને તો કોઈ વાતની ખબર જ નથી બેન. એના ભાઈઓ બહુ ખરાબ છે, તમને ખબર નહીં? આબા જે મારા ભાઈને હું પૂછું છું કે એ શું કરી રહ્યો છે. એ આખા ગામમાં વાતો થઈ ગઈ છે. શું વાત છે? હા જો બેન, મારે કહેવાનું હતું, મારી ફરજ હતી, મેં તમને જણાવી દીધું. હવે તમારો એ છે, તમારું ભાઈ તમારે જોવાનું છે. બેન તમે કોઈ વાત તો કરતા જાઓ. ના, એ તમે તમારો ભાઈ આવે એટલે તમે તમારી રીતે જોઈ લેજો. મારા ભાઈએ શું કર્યું છે તે મને આજ પારકાઈને કહી જાય છે. આવી ગયો હા બેન, મારે થોડું કામ છે. હા બોલ ને બેન. હું તારા વિશે ગામમાં શું વાતો થાય છે?
ગામમાં શું થશે? ગામના તો વાતો કરે, મને કઈ રીતે ખબર? તું જણાવ. વૈશાલી નું તારે કઈ ચક્કર ચાલે છે? ના પણ વૈશાલી જોડે એવું કઈ નથી. તો ગામમાં વાતો થાય છે, બધા મને એ કહેવા આવે છે કે તમારા ભાઈને સાચવી લો, વૈશાલી સાથે કંઈક છે, એનો ભાઈ બહુ ગિલીડર છે. હું હાથું છું, મારા ભાઈ કોઈ આપણા ઉપર ઓગળી કરી જાય ને એવું ના કરતા, સુધરી જાઓ. બેન જો મારે કેટલા દિવસ કેવું છે પણ નહીં કઈ કરતો. એક હકીકતની વસ્તુ કહું. હા બોલો ભાઈ. વૈશાલીને હું હૃદયથી પ્રેમ કરું છું. મારે એની જોડે લગ્ન કરવા છે અને હું આ તો કેટલા ટાઈમથી અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ એ એના ભાઈને વાત નથી કરી શકતી ને હું તમને વાત નથી કરી શકતી. ખરેખર અમે હૃદયથી પ્રેમ કરીએ છીએ અને આપણે એના જોડે કોઈ સેટિંગ થાય નથી, લગ્ન થાય એવા નથી, કોઈ હિસાબે થાય એવા નથી, કારણ કે એના ભાઈઓ બધા ભોંડાવાના ગોટા છે. અરે બેન એવું ના કરો. હું એના ખરેખર એ નહીં મળે તો હું નહીં જીવી શકું એના. ગમે તે કરો, તમે એમના ભાઈને વાત કરો. પણ જે રસ્તા જવાનું નથી તો એ રસ્તાનું નામ જ કેમ લેશો ભાઈ? બેન ખાલી આટલી મારી એક જ આટલી આશા પૂરી પર, મારે બીજું કશું જોઈતું નથી. મેં તમારે 7 દિવસ સુધી તમારી જોડે કઈ નથી માંગ્યું. આટલું ખાલી મારી આશા પૂરી. તો ભાઈ ચિંતા ના કરીશ, હું વૈશાલીના ઘરે જઈશ, એના મમ્મી પપ્પાને વાત કરીશ, એ શું કહેવા માંગે છે પછી હું કહીશ. ત્યાં સુધી વૈશાલી તો મળતો નહીં, જતો નહીં, કશું ના કરતો, ત્યાં સુધી બેન ના કે. સારું સારું. ઓ કાજલબેન, તમે અહીંયા જ મળી ગયા મને. હું તમને જ મળવા આવતી હતી. બોલો શું કામ હતું? એ તમારો પેલે વૈશાલી ને ભાવલો, હા, એ લોકોનું શું ચાલી રહ્યું છે કેમ શું ચાલી રહ્યું છે? એ તમારે જોવાનું. હવે ના મારે હોય. જે કહેવાનું હતું મેં ના હોય તો આજે એની વાત છે, જોઈ લેજો તમે. ઓહો મહારાણી, અહીંયા બેઠા છો, આમ તો બહાર રંગ રેલિયા બનાવો છો. ભાભી હું તમને જણાવવાની જ હતી. હવે તું મને જાણ કરે છે? મને જાણ થયા પછી ભૂલી જજો ઓલા ભક્તાણી ના ભાઈ ને, સમજી ને? અને હવે તો હું કહું ને ત્યાં જ તારે પરણવાનું, લગ્ન કરવાના છે. હા, મૂક તારા દોખાડા, તારા નાટકો આ બધા હું જાણી ગઈ છું. તો આ નાટક ખોટા ખેલ ના કરીશ. હા, સમજી ને? નહીં છોડવું, નહીં છોડું કીધું ને? ના પાડી ને? તારા નાટક હું જાણું છું બહુ સારી રીતે. અરે ભુવાજી, મેં તમને ઓલી વસ્તુ રેડી કરીને રાખવાની કીધી તે થઈ ગઈ છે? હા તારા દિયર ને? હા હા, એ મારા દિયર ની છે. કાજલ તો? હા હા, કાજલ જ. હા હા, બનાય આપો. હા તો આપો ને મને. લે અને આ રહી ને તારા ઘરના ખૂણામાં દબાઈ મેકી દેજે, હા હા, હારું. કોઈ જોવે ના આવી. હા 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 હા. એટલે તારા દિયરનું બધું ખેદન મેદન થઈ હા હા, જાય. મારે બરબાદ જ કરવા છે એટલે તું લોકો. સુખી થઈ જા. હા અને પેલી વાત ના ભૂલતી. ના ના, નહીં બોલું. ભાઈ, હા, એ ઓલી છોકરીની વાત કરી છે ને તમે? તારી નળની વાત હા, કરી મારા ને, નણંદની. એ વાત ભૂલતી નહીં. હા હા, ના ના, નહીં બોલું. તો આથી તું સુખી, હું સુખી. હા. અરે ભુવાજી, મારું કામ થઈ ગયું હો, મારો દિયર બરબાદ થઈ ગયો. તમારો ખૂબ ખૂબ આભાર. એમ કેમ થઈ ગયું બધું? હો, શું શાંતિ? હા. હવે મારા ભાઈના લગ્ન શું કર્યું? અરે ચિંતા ના કરશો તમે, કાલ સવારે જ આવો. કાલ સવારે જ આપણે ચોઘડી મુહૂર્ત જોડાઈને એના લગ્ન કરાવી નાખીએ. હા ઘર તો સુખી. હા. તું આગળ દોરાવો. હા હા. આ મારો ઘરવાળો કોની જોડે છે? અચ્છા, કઈક તો ગડબડ લાગે છે, પૂછવું પડશે મારે. સાચું બોલો, પેલી બૈરી કોણ હતી? શું કરતા હતા એના સાથે? કોણ? પેલી બૈરી હમણાં ગઈ તે એના સાથે શું કરતા હતા? એ તો કાજલ હતી, પેલી આપણે રોબજી બીજો વાત નથી કરી ભોણા માટે, તો બધી હતી બધી. તો એ બધું મારે નથી જાણવું. આ બધું તમે છોડી દો. આ બધું અરે તમે ના બાપા, તું કરશો. ખોટી લમણાકૂટ કરે છે. હીરી હતી, જોવા માટે આવી હતી. તમે છે ને આ છોડી દો બધું. આ બધું મને નથી ગમતું. હવે નકર તમે આ બધા કાવતરા કરવાનું બંધ કરી દો, નકર હું પિયર જતી રહીશ. અરે કાવતરા નથી કરતો, ખાલી સમજાવતો તો બધાને. ના, પણ મારે કશું નથી સાંભળવું. તમે બધું તો બંધ ઘરનું કરો, કામ નકર બંધ હું થાય. ઘરે જઈશ મારે. હે ભગવાન, આ તમે મને કેવો ઘરવાળો આપ્યો. હું તો પિયરમાં બી દુખી ને સાસરીમાં બી દુખી. મારે જવું તો ક્યાંય જવું મારે ભગવાન. હે મારી માં સમા. મારે આ છોડીને કઈ કરવું તો જોશે. હો, તમે હવે અહીંયા કેમ આવ્યા છો? ભાભી, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. હા, મારે તમને કોઈ કારણસર માફ નથી કરવા. ભાભી, અમને ધંધામાં લોસ થઈ ગયું છે એટલે અમને માફ કરી દો. ના, હું કોઈ કારણથી તમને માફ નહીં કરું. ના સમજો. ના, તમે અત્યાર સુધી બહુ થયું. હવે મારે કોઈ કારણથી માફ તમને નથી કરવા. ભાઈ, દયા કરો અમારા ઉપર, આવું ના કરશો. મારે તમારું કઈ
સાંભળવું નથી હવે. નીકળો તમે અહીંયાથી. સારું છે. વાહ સરસ, મારું કરેલું કામ હવે આવી ગયું. મારે હવે ઓલા તાંત્રિકને મળવું જ જોશે. અરે ભાઈ ભાભી તમે તો શહેરમાં ગયા હતા ને. બેન, શહેરમાં અમને બહુ મોટું નુકસાન આવ્યું એટલે અમે ઘરે ગયેલા, પણ ભાભીએ અમને કાઢી મૂક્યા. ચિંતા ના કરશો, મારા એક ફ્રેન્ડ છે તે દશામાના બહુ મોટા ભક્ત છે, હું તમને એમની જોડે લઈ જઈશ. સારું, ચાલો. અરે બેન, તું આ ક્યાં લઈને આવે છે? અરે ભાઈ, આ મારા ફ્રેન્ડ છે, દશામાનું મંદિર છે. ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. અરે વૈશાલી, તું અને આ કોણ છે? આ મારા ભાઈ છે, આ મારા ભાભી છે. ક્યાં ગયા બેન? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન, ગયા તૈયાર થવા આવે ચાલો જ. શું તકલીફ હતી? કેમ આવ્યા તમે અચાનક? મારા ભાઈ ભાભીને ધંધામાં નુકસાન ગયું છે અને મારા મોટા ભાભી અમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. ભાઈ, તમે ચિંતા ના કરશો. આજથી તમે મારા ઘરે રહો અને મારી બેન હમણાં આવે જ છે, એ બધું તમારું કમ્પ્લીટ કરી નાખશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? ભાઈ ગમે એ કરો, અમને સારું કરી દો. અરે તમે ચિંતા ના કરશો, મારી બેન આવે એટલે બધું કમ્પ્લીટ થઈ જશે. અમને બહુ તકલીફ થઈ છે એટલે. કઈ વાંધો નહીં, બધું જ સોલ્યુશન થઈ જશે. તમે ચિંતા ના કરો, બેસો થોડી વાર, મારા બેન આવતા થશે. તમે ગમે એ કરો, સારું કરી દો અમને. સારું સારું થઈ જશે. અરે વૈશાલી, તું અહીંયા? અને આ ને આ કોણ છે? આ બધા કોણ છે? અમારા ભાઈ છે ને અમારા ભાભી છે. હા, શું તકલીફ છે કઈ? હા, મારે છે ને ધંધામાં લોસ ગઈ છે અને મારા ભાભીએ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બંનેને? હા. હવે હું એક વાત કહું પણ તમે માનશો? માનશો તમે વાત? શું વાત છે? તો વાત કરો ને. મને ફૂલડીમાં ગોળ ભાગતા આવડતો નથી. હું જે છે ને દીવા જેવું ચોખ્ખું કહું છું. આ દશામાની ભક્તિ કરું છું અને દશામાએ મને જે દેખાડ્યું એવું હું સત્ય કહું છું કે તમારી ભાભી તમારા બંને ઉપર કાવતરો કરેલો છે કે જેથી આંબળીઓ મગજ કામ ના કરે અને તમારો ધંધો ના ચાલે. હું આમાં વિશ્વાસ નહીં કરતો. અરે મારા બેન ક્યારે ખોટું ના બોલે. જે વસ્તુ છે સત્ય છે. આવું થતું હોય કેટલીક વાર, સમજ્યા? મને જે માતાજીએ બતાવ્યું મેં તમને કીધું. અત્યારે નહીં તો પછી પણ આ વાત તો બહાર પડશે જ. પણ સમય જતો રહેશે. જાગે તોથી સવાર. બોલો આગળ તમારો શું વિચાર છે? અરે વૈશાલી, તું આ ક્યાં લઈને આવી છે? આમને આંખો બંધ કરી અને એમને બધું દેખાઈ ગયું ને આ બધું હોતું હશે? ચાલ અહીંયાથી. ઉભા રહો ભાઈ. મારી દશામાં તમારા સપનામાં આવે અને બધું બતાવે તો માતા મારી હાચી. એ તો જોઈ લેશું જ્યારે આવશે ત્યારે. આજ તમે ઊંઘો અને છોકરીનું રૂપ, કુંવાસીનું રૂપ લઈને મારી દશામાં આવો અને જે કર્યું છે અને જેને કરાયું છે એ જ તમને મારી દશામાં બતાવો તો કાલ સવારે તમે આવી જાઓ છો. એ તો દશામાં સપનામાં આવશે તો હું આવી જઈશ. જય દશા. જય દશા. હે માં દશામાં,
આંખો ઉગાડે છે માં સત્યના માર્ગે હેડાડી માં જે થયું છે જે દેખાડી છે આ માણસો માનતા નથી પણ માં તું બહાર પાડજે માં તારા ભરોસે છે જે તે બતાવ્યું એ જ મેં કીધું માં તારા આશીર્વાદ સદાય રાખજે અને માં સાચવજે. અરે ભાઈ આ જે વાત કરે છે એ બધી સાચી છે. તમે માનતા કેમ નથી? મને પહેલાથી આ બધામાં વિશ્વાસ નથી બેન. બરાબર, અરે તમે બેનની વાત તો માની લો કે તો સાચું જ હોય ને. મને વિશ્વાસ આવશે તારા આવશે. અત્યારે હું આ બધામાં વિશ્વાસ નહીં એ કરતો. વખત માની તો જો ખબર તો પડે. ચાલો આપણે અત્યારે અરે કાજલ, મને તાત્કાલિક કેમ બોલાયો? અરે મારા દિયર ને દેરાણી આયા છે અને અત્યારે તો મેં કાઢી મૂક્યા છે. પણ કાલે હું આવવાનો જ હતો. તમે કાલે આવો આપણે તાત્કાલિક માં નળના લગ્ન લઈ લઈએ. કેમ? હા હા તો એક કામ કરી. હા તમારું કીધેલું કામ તો થઈ ગયું પણ એ લોકો પાછા કેમ આયા એનું કઈક કરો ને. કોણ? હા દિયર ને દેરાણી. બરોબર. હા તે આપડા પેલા મારા ભાઈના શું કર્યું લગન? એ તમે કાલે આવો એટલે તાત્કાલિક આપણે લગ્ન લઈ લઈએ. એક કામ કરે, એનું બી હરકું થઈ જાય. હા અને વાપર દે. હા એક વસ્તુ કરે બધું કોઈ કહેતી નહીં. હા મેં કીધું એટલું કરી દેજે. હા અને સવારમાં બધું અમે આવીએ છીએ. બરોબર? હા, હા. આવીને બધું કરી દઈએ. હા ચોક્કસ. હા ચલો. પેલામને કીધેલું માતાજી સપનામાં આવશે તો માતાજી સપનામાં આયા અને કીધેલું કે તમારી ભાભી જ બધું કરાવવા વાળી છે અને એ વાત બી સાચી નીકળી. હવે મારા પેલો માણસ કોણ હતો મારે એને પકડવો પડશે. કશો વાંધો નહીં, જોઈ લઉં છું એને. ઓય! કોણ છે તું? મારી ભાભી જોડે શું કરતો હતો? ઉભો રે. ભાઈ શું થયું તમને? શું થયું જિજ્ઞેસ? શું થયું? ભાભી ચાલો ભાઈ ને દશામાના મંદિરે લઈ હા ચાલો ચાલો ભાઈને ઉભા કરો. બસ આ શું થયું? અમે લોકો ખેતરમાં હતા, ખબર નહીં અચાનક બેભાન થઈ ગયા. એ માં દશામાં આ બધું શું થયું? માં તારા બારે આવીને આ શું થયું બધું? માં તમે અમને બચાવી લો. અમે તમારા બારે મોટી આશા લઈને આવે છીએ. હે માં કાળા કળિયુગની માં દશામાં તારા પાડે આવે હોય મોટી આશા લઈને તો માં સજીવન કરું માં. દીકરી, આ મનુષ્ય એના કરેલા કર્મ ભોગવે છે. પણ માં મનુષ્યને કામ જ છે સારા કર્મ કરે કે ખોટા કર્મ કરે, પણ તારા પારે આવે તો માં એને સજીવન કરવાની તારી ઈચ્છા છે. હે દીકરી, આ મનુષ્યને સજીવન કરવો હોય તો એક જ ઉપાય છે. માં તું કે એમ કરશું માં, પણ આ મનુષ્યને તું સજીવન કર માં. તારા પારે આવે છે માં, શું છે એ ઉપાય? આ મનુષ્યને સજીવન કરવું હોય તો કોઈ મનનો ચોખ્ખો વ્યક્તિ હોય તેને લાવો. મારી દશામાં આખા જગતમાં મોટી ચોખ્ખો વ્યક્તિ તો હું ક્યાંથી લાવું માં? આવી આખરી પરીક્ષા કરીશ તું મારી, તારી દીકરીની?
આ વિધિના વિધાન છે, આમાં હું કંઈ કરી ના શકું. આમાં કોઈ સાચા મનુષ્યનું જ બલિદાન જોઈશે. માં, આવી પરીક્ષા, આવી આખરી પરીક્ષા તારી દીકરીથી હું ક્યાંથી લાવું માં? હું શું કરું માં? મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. બીજું તો ઉપરવાળો રામ જાણે. હે તારા બાળ છોરુડા જોવે વાટ દિશામાં વહેલા પધારો. હે તારી ભક્તિનો રંગ. મને મારી માતાએ મને કહ્યું છે કે આના સામે બલિદાન જોશે અને બલિદાન હશે તો જ આ સજીવન થશે. હું મજબૂર છું. માં ગમે તે કરો, મારા ભાઈનો જીવ બચાવી લો. એવું હોય તો મારો જીવ લઈ લો. જીવ તો બચાવું દીકરી, પણ સામે ચોખ્ખા મનનો કોઈ મનુષ્ય હોય અને એનું બલિદાન અપાય તો જ આનો જીવ બચી શકે. બાકી અશક્ય છે. અને મારી માતાએ જે કહ્યું એ જ હું કહું છું. એનાથી ઉપરથી કશું નહીં કહું. કોઈ વ્યક્તિ લાવો, કોઈ મનુષ્ય લાવો કે જેથી આ મનુષ્યને હું બચાવી શકું. હે માં, કાળા કળિયુગની દશામાં મારા ભાઈનો જીવ બચાવી લો. કઈ ચમત્કાર કરો. જય માતા સા. હું આપીશ બલિદાન. દીકરી, હજુ તું એકવાર વિચાર કરી લેજે. આ બલિદાન છે. હું તૈયાર છું માં. મારા લીધે કોઈનું સારું થતું હોય તો હું તૈયાર છું. દીકરી, તારા બલિદાનથી કોઈનો જીવ બચશે તો તું તૈયાર છે ને? હા માં, હું તૈયાર છું. તમે ધન્ય છો. તમે આના કારણે જગત કરી દો. હું ક્યાં છું? બોલો માં દશા માત કી જય. મને અહીંયા કોણ લાય? હે માં દશામાં, એક બાજુ તાંત્રિક ની મેલી વિદ્યા કરી લોકોના જીવ બરબાદ કરે છે, લોકોની જિંદગી બરબાદ કરે છે. અને એક બાજુમાં કાળા કળિયુગની માં દશામાં એમને એક જીવ બચાવે. અને જે તાંત્રિક જે લોકોના જીવ લેશે, લોકોની જિંદગી અંદર છેતરપિંડી કરે છે, એના ઘેરથી જ એને પોતાનું બલિદાન તને ઉપરત કર્યું. માં ધન્ય છે તને, ધન્ય છે માં દશામાં, તને ધન્ય છે. માં દશામાં, બોલો માં દશામાની જય.
હે માં માફ કરી દેજો મને. જેવા કર્મો કરશો એવા ફળ મળશે, એટલે સત્કર્મો કરો તો સારા ફળ મળશે. બોલો દશા માત કી જય.